નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, મોપારોડ કાતરિયા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 10, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નવા ચેપ્ટરની શરૂઆત જે છે એ કરી હતી, જેનું નામ હતું આપણું પર્યાવરણ, ચેપ્ટર નંબર 15. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે કેટલાક મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાની હતી, તેના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચાઓ કરી ચૂક્યા અને બે મુદ્દાઓ વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચાઓ કરેલી હતી, જેમાં પર્યાવરણ અને નિવસન તંત્ર વિશે આપણે થોડી ઘણી માહિતી વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત કરેલી હતી. ત્યારબાદ હવે આપણે ચેપ્ટર નંબર 15 ને આગળ વધારતા હવે આપણે નિવસન તંત્ર ઉપર થોડીક વાતો જે છે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે નિવસન તંત્ર અને તેના ઘટકો વિશે. નિવસન તંત્ર અને નિવસન તંત્રના ઘટકો વિશે આજે આપણે વિદ્યાર્થી મિત્રો થોડી ઘણી ચર્ચાઓ કરીશું. તો સૌપ્રથમ આપણને નિવસન તંત્રની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો હવે ખ્યાલ છે કે નિવસન તંત્ર એટલે શું. ફરી વખત આપણે તેને યાદ કરી લઈએ. તો નિવસન તંત્રની વ્યાખ્યા આપણે કંઈક એવી શીખાતા કે બધા જ સજીવો, જેની અંદર સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા, વાયરસ વગેરે, વનસ્પતિ અને માનવ સહિતના તમામ પ્રાણીઓ એટલે કે બધા સજીવો અને તેમની સાથે પરસ્પર સંકળાયેલા ભૌતિક પરિબળો એકબીજા સાથે આંતરક્રિયાઓ દ્વારા સંકળાય અને જે તંત્રની રચના કરે તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. તેવી આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી હતી. ત્યારબાદ નિવસન તંત્રના ઘટકો વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી અને વસવાટ સ્થાનના આધારે નિવસન તંત્ર કેટલા પ્રકારના છે તેના વિશે પણ આપણે વાત કરેલી હતી. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે નિવસન તંત્રની અંદર સૌપ્રથમ તો નિવસન તંત્રના જે છે પ્રકારો આપણે અહીંયા શીખી લઈએ કે નિવસન તંત્ર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. નિવસન તંત્ર કેટલા પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો? બે પ્રકારના નિવસન તંત્ર, જેમાં કુદરતી નિવસન તંત્ર અને બીજું કૃત્રિમ અથવા તો માનવ સર્જિત નિવસન તંત્ર. આ બે નિવસન તંત્રના મુખ્ય ભાગો છે. ત્યારબાદ તેને જે છે વસવાટ સ્થાનના આધારે કેટલાક ભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો કુદરતી નિવસન તંત્ર ક્યાં વિદ્યાર્થી મિત્રો હોય છે? તો કુદરતી નિવસન તંત્રની અંદર આપણે બે પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે વસવાટ સ્થાનના આધારે તેના પ્રકાર પાડ્યા હતા. તો સ્થલજ અને જલજ નિવસન તંત્ર જે છે એ સંપૂર્ણ કુદરતી છે. કુદરતી રીતે જે છે એ નિર્માણ પામેલા નિવસન તંત્ર હોય છે. જ્યારે કૃત્રિમ નિવસન તંત્રની અંદર આવે ખેતર, વાડી, માછલી ઘર, બગીચો વગેરે છે કુદરતી નથી, પરંતુ કેવા છે? કૃત્રિમ, માનવ દ્વારા સર્જાયેલા નિવસન તંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી નિવસન તંત્ર જે છે બે પ્રકારના છે, સ્થલજ અને જલજ. સ્થલજની અંદર જંગલ, તૃણભૂમિ અને રણ પ્રદેશ આવશે, જ્યારે જલજ વનસ્પતિમાં નદી, તળાવ, ઝરણા, સરોવર, દરિયો વગેરેનો સમાવેશ જે છે કરવામાં આવે છે. તો આ સામાન્ય રીતે નિવસન તંત્રના બે પ્રકાર થયા. આપણે આગળના લેક્ચરમાં જે અભ્યાસ કર્યો એ વસવાટ સ્થાનના આધારે આપણે નિવસન તંત્રના જે છે પ્રકાર પાડેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પ્રકારના નિવસન તંત્ર સામાન્ય રીતે થયા, કુદરતી અને કૃત્રિમ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે આ કૃત્રિમ નિવસન તંત્ર છે કે જે માનવ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે, ખેતર, વાડી, માછલીઘર, બગીચો વગેરે જે છે કૃત્રિમ નિવસન તંત્ર છે. તો નિવસન તંત્ર કેવી રીતે તેને ગણવા કે ન ગણવા? તો ખેતર જે છે એ નિર્માણ પામે છે. તો
ખેતર એટલે કે જમીનની અંદર જે છે એ વનસ્પતિ વાવ્યા બાદ વનસ્પતિનું નિર્માણ થાય છે. એ વનસ્પતિની અંદર કેટલાક પ્રકારના જે છે એ પ્રાણીઓ પણ આવે છે, વસવાટ કરે છે. કોના માટે? તો કે ખોરાક માટે. અને વનસ્પતિ જે છે એ શું કરશે? તો કે ભૌતિક પરિબળો એટલે કે અજૈવિક ઘટકોનો ઉપયોગ કરશે. હવા, પાણી, જમીન, ખનિજ દ્રવ્યો વગેરેનો ઉપયોગ કરી અને ખોરાક જે છે એ બનાવે છે. તો ખેતર પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે કે જેની અંદર વનસ્પતિ ઉપરાંત પ્રાણીઓ પણ જે છે એ વસવાટ કરે છે. ત્યારબાદ આપણે ઉદાહરણ લઈએ માછલી ઘર. તો માછલી ઘર પણ એક સંપૂર્ણ નિવસન તંત્રમાં જે છે એ પરિણમે છે. માછલી ઘર આપણે બનાવ્યું હોય અથવા તો માછલી ઘર આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હોય તો આપણને ખ્યાલ આવે કે કાચની જે છે એ મોટી પેટી લ્યો અથવા તો કોઈ પણ કાચની જારની અંદર તમે માછલી ઘરનું નિર્માણ કરો છો તો આખું સ્વતંત્ર નિવસન તંત્ર જે છે એ ચાલે છે. કેવું? આખું સ્વતંત્ર નિવસન તંત્ર આપમેળાએ સર્જાઈ જાય છે. ત્યાં નિવસન તંત્ર આપણે સર્જન કરવા જતા નથી. આપણે સર્જન શું કરેલું છે? તો માત્ર માછલી ઘરનું કે ભાઈ કાચની જાર લીધી, એમાં પથ્થર નાખ્યા, પાણી નાખ્યા, જલજ વનસ્પતિઓ મૂકી, નાની મોટી માછલીઓ નાખી અને એને ખોરાક જે છે એ આપવામાં આવે છે. અને ઓક્સિજન પંપ જે છે એ આપણે કૃત્રિમ રીતે નિર્માણ કરેલો છે. તો એમાં સજીવ તરીકે માછલીઓ પણ હશે, સૂક્ષ્મ જીવાણુઓ પણ હશે, જલજ વનસ્પતિઓ પણ હશે અને ભૌતિક પરિબળો તરીકે પાણીમાંથી ઓક્સિજન મેળવશે, સૂર્યપ્રકાશ જે છે એ મેળવશે અને ઓક્સિજન મેળવ્યા બાદ ઉત્સર્ગ પદાર્થો પણ પાણીની અંદર જે છે એ નિકાલ કરે છે. તો જે કૃત્રિમ રીતે જે નિવસન તંત્રનું નિર્માણ કરવામાં આવે છે એ નિવસન તંત્ર આપમેળે જે છે પછી ચાલ્યા કરે છે. તેવી રીતે હવે બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે બગીચો જે છે સૌપ્રથમ તો આપણને નિવસન તંત્રની વ્યાખ્યા આપણે બગીચાના નિવસન તંત્રમાં પણ યાદ કરીશું કે સજીવો, બધા જ સજીવો અને તેની સાથે ભૌતિક પરિબળો સંકળાય એટલે કે ભૌતિક પરિબળો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરી અને નિવસન તંત્રની રચના કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે બગીચાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. તો બગીચાની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિ હોય, ગુલાબ, મોગરો, સૂર્યમુખી, કમળ વગેરે જેવી વિવિધ વનસ્પતિઓ હોય છે અને વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ હોય છે. દેડકો, કાચીડો, ખિસકોલી, સૂક્ષ્મ જીવાણુઓ, કીટકો વગેરે જેવા સજીવો પણ બગીચામાં હોય છે. અને શું કરશે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા વચ્ચે આંતરક્રિયાઓ કરશે. શેના માટે? તો કે પોતાની જરૂરિયાતને અનુલક્ષીને એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે. તો બગીચામાં જે વનસ્પતિઓ હોય એ ભૌતિક પરિબળો તરીકે એટલે કે અજૈવિક ઘટકો તરીકે સૂર્યપ્રકાશ, હવા, પાણી અને જમીનની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. એ ખોરાક ઉપર કોણ આધારિત હશે? તો કે બગીચામાં વસવાટ કરતા સજીવો કે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો સજીવો જે છે એ ખોરાક ઉપર વનસ્પતિના લીધે આધારિત હોય છે એટલે કે વનસ્પતિ ઉપર પ્રાણીઓ જે છે એ ખોરાક માટે આધારિત હોય છે. તો બગીચાની અંદર પણ વસવાટ કરતા તમામ સજીવો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે. શેના માટે? તો કે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે, પોતાનું જીવન ટકાવી રાખવા માટે. તો વનસ્પતિની વૃદ્ધિ, તેનો વિકાસ અને તેના પ્રજનનની ક્રિયાઓ પર કઈ કઈ પરિબળો અસર કરે છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન ઉપર ભૌતિક પરિબળો જેવા કે હવા, પાણી, ભેજ, સૂર્યપ્રકાશ વગેરે પરિબળો જે છે એ આધાર રાખે છે. તેથી આપણે બગીચાને પણ એક સ્વતંત્ર નિવસન તંત્ર તરીકે ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે કૃત્રિમ નિવસન તંત્ર વિશે વાત કરી. એક તો માછલી ઘર, બગીચો અને ખેતી એટલે કે ખેતર વિશે પણ આપણે ચર્ચાઓ કરી. તો આ તમામ કૃત્રિમ છે, માનવ દ્વારા નિર્માણ કરવામાં આવે છે, પણ
સજીવ તેને જે છે ઈ શું કરે, આપમેળે નિવસન તંત્ર ચાલ્યા કરે છે. એકવાર નિર્માણ થઈ જાય પછી આપમેળે નિવસન તંત્ર જે છે ઈ ચાલ્યા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કૃત્રિમ નિવસન તંત્ર વિશે ચર્ચા કરી. હવે આપણે ટોપિકને આગળ વધારતા હવે આપણે જોઈશું કે નિવસન તંત્રના ઘટકો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે નિવસન તંત્રના ઘટકો જે છે એના વિશે આપણે માહિતગાર છે, એટલે કે આપણને પર્યાવરણના ઘટકો કયા છે અને નિવસન તંત્રના ઘટકો કયા છે તેના વિશે ખ્યાલ છે. તો આપણે અહીંયા જોઈએ કે નિવસન તંત્રના ઘટકો કયા કયા છે. તો નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે. નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો છે, જેની અંદરથી નાના 1 માર્કના અને 2 માર્કનો સંપૂર્ણ સવાલ પણ પૂછાઈ શકે છે. તો નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો, જેને આપણે કહીશું અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. હવે અજૈવિક ઘટકોમાં કોણ કોણ આવે અને જૈવિક ઘટકોમાં કોણ કોણ આવે? તો સૌપ્રથમ અજૈવિક ઘટકોમાં નિવસન તંત્રના તમામ નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય. એટલે પર્યાવરણમાં જેટલા પણ નિર્જીવ ઘટકો છે તેનો સમાવેશ અજૈવિક ઘટકોની અંદર થાય છે. તો આ અજૈવિક ઘટકો તરીકે ભૌતિક ઘટકો છે, એટલે કે અજૈવિક ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે, હવે આ ભૌતિક ઘટકો તરીકે વિદ્યાર્થી મિત્રો આવશે તાપમાન, જેને આપણે અહીંયા લખીશું તાપમાન, ભેજ, વરસાદ, ભૂમિ, હવા, પાણી વગેરે જે છે અજૈવિક ઘટકો છે. કેવા છે? અજૈવિક. અને તમામ કેવા છે? નિર્જીવ ઘટકો છે. તો નિવસન તંત્રના પ્રથમ ઘટક તરીકે અજૈવિક ઘટક કે જેની અંદર તમામ નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે તાપમાન, ભેજ, વરસાદ, પવન, હવા, પ્રકાશ વગેરે જે છે એ અજૈવિક ઘટકોમાં આવે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ જૈવિક ઘટકોની અંદર શું આવે? તો કે નિવસન તંત્રના તમામ સજીવોનો સમાવેશ. નિવસન તંત્રના તમામ સજીવોનો સમાવેશ જે છે એ જૈવિક ઘટકોની અંદર થાય છે. તો હવે આ જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે આંતરક્રિયાઓથી જોડાઈ અને સ્વતંત્ર નિવસન તંત્ર જે છે એ ચાલે છે. તો આપણે જોઈએ નિવસન તંત્ર કેવી રીતે જે છે એકબીજા ઘટકો ઉપર આધારિત છે, એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે આ એક વનસ્પતિ છે. વનસ્પતિ જે છે એ નિવસન તંત્રમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, જેને ઉત્પાદકો કહે છે. આ વિદ્યાર્થી મિત્રો શબ્દો આપણે યાદ રાખવાના છે. ઉત્પાદકો. વનસ્પતિ નિવસન તંત્રમાં શું છે? તો કે વનસ્પતિ નિવસન તંત્રમાં ઉત્પાદકો છે, એટલે કે ખોરાક બનાવે છે, એને ઉત્પાદકો કહે છે. તો વનસ્પતિ ખોરાક બનાવવા માટે શેની જરૂરિયાત પડશે? તો કે નિર્જીવ ઘટકો, એટલે કે અજૈવિક ઘટકો તરીકે
વનસ્પતિને જરૂરી છે સૂર્યપ્રકાશ, ઉપરાંત એને જોશે પ્રકાશ, પવન, હવા, ભૂમિ, પાણી અને ખનિજ દ્રવ્યો કે જે તમામ કેવા છે તો કે નિર્જીવ ઘટકો છે. હવે આ તમામ નિર્જીવ ઘટકો વનસ્પતિને ખોરાક બનાવવા માટે જરૂરિયાત હોય છે. એટલે વનસ્પતિ તમામ અજૈવિક ઘટકોનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે છે. એ ખોરાકનો ઉપયોગ વનસ્પતિ પોતે પણ કરે છે અને અન્ય સજીવો માટે પણ કરે છે. એટલે વનસ્પતિને નિષદ તંત્રના ઉત્પાદકો ગણવામાં આવે છે. હવે જોઈએ કે આ વનસ્પતિ છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે તો કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ હરણ કે જે તૃણાહારી પ્રાણી છે. વનસ્પતિ ખાનારા પ્રાણીઓને કેવા કહેવાય? તૃણાહારી સજીવો. હવે હરણ જે છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો ઉત્પાદકોનો ઉપયોગ ખોરાક તરીકે કોઈ અન્ય સજીવો કરે તો એવા સજીવોને ઉપભોગીઓ કહેવામાં આવે છે. શું કહેવાય એને? ઉપભોગી. તો અહીંયા બીજો શબ્દ આવ્યો ઉપભોગી. કેવા છે? ઉપભોગી. તો કે ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે તેવા સજીવોને ઉપભોગી સજીવો કહેવામાં આવે છે. પરંતુ આ વનસ્પતિનો ઉપયોગ સૌપ્રથમ તૃણાહારી પ્રાણીઓ કરે છે. એટલે આવા તૃણાહારી પ્રાણીઓને કહેવાય પ્રાથમિક ઉપભોગીઓ. કેવા કહેવાય? પ્રાથમિક ઉપભોગી સજીવો કહે છે. હવે જોઈએ ત્યારબાદ હવે આ તૃણાહારી સજીવોને ખાવાવાળા સજીવો પણ હશે કે જેને માંસાહારી સજીવો કહેવાય. તો આ તૃણાહારી સજીવોનો ઉપયોગ કોઈ અન્ય સજીવો દ્વારા થાય. માની લો કે અહીંયા સિંહ જે છે તેનો ઉપયોગ કરશે અને રીંછ. સિંહ અને રીંછ. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપણે સિંહ જે છે સંપૂર્ણ માંસાહારી છે. સિંહ કેવું છે? સંપૂર્ણ માંસાહારી. જ્યારે રીંછ જે છે સર્વાહારી છે એટલે કે મિશ્રાહાર. તે વનસ્પતિનો પણ ઉપયોગ કરશે ખોરાક તરીકે અને તૃણાહારી સજીવોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો અહીંયા ઉપભોગી સજીવો ફરી પાછા આવ્યા. આ પણ કેવા છે તો કે ઉપભોગી. પણ કેવા તો કે પ્રાથમિક ઉપભોગીઓ કોણ થશે તો કે તૃણાહારી. અને આ બધા કેવા થશે તો કે દ્વિતીય ઉપભોગીઓ છે. કેવા છે? દ્વિતીય ઉપભોગીઓ. માંસાહારી છે. બંનેને આપણે માંસાહારી પણ કહી શકીએ. તો માંસાહારી સજીવોને કે જે તૃણાહારી સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેવા સજીવોને દ્વિતીય ઉપભોગીઓ કહેવામાં આવે છે. હવે જ્યારે આ સજીવો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે અને વનસ્પતિ જ્યારે કેવી થઈ જાય? સડી જાય છે અથવા તો વનસ્પતિ પણ નાશ પામે છે ત્યારે તેની ઉપર કાર્ય કરશે વિઘટકો. વનસ્પતિ જ્યારે નાશ પામે છે અથવા તો વનસ્પતિ સડી જાય છે ત્યારે અને સજીવો જ્યારે મૃત્યુ પામે છે અથવા તો નાશ પામે છે ત્યારે આ વિઘટકોની અંદર શું આવશે તો કે સૂક્ષ્મ જીવાણુઓ. આ સૂક્ષ્મ જીવાણુ તરીકે વિઘટકો શું કરશે તો કે આ વિઘટકો જે છે હવે આ બહુકોષીય સજીવો છે. કેવા છે? બહુકોષીય અને જટિલ સજીવો છે. એટલે જટિલ કાર્બનિક પદાર્થોમાંથી
વિઘટકો સરળ કાર્બનિક પદાર્થોમાં તેનું રૂપાંતર કરીને ફરી પાછા જે છે એને જમીનની અંદર અથવા તો પર્યાવરણમાં તેને મુક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે નિવસન તંત્રની. જો એકબીજા ઉપર સંપૂર્ણ સજીવો આધારિત છે. વનસ્પતિ ખોરાક બનાવે છે તો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી કરે છે. તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારીઓ કરે છે. અને માંસાહારી અને તમામ સજીવો જ્યારે મૃત્યુ પામે છે તેની ઉપર કાર્ય કોણ કરે છે? તો કે વિઘટકો. વિઘટકો તેમાંથી ખોરાક મેળવશે, જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરી અને સરળ કાર્બનિક પદાર્થોને ફરી પાછા જમીનમાં અને વાતાવરણની અંદર મુક્ત કરે છે. તો આ નિવસન તંત્ર જે છે આવી રીતે ચાલ્યા કરે છે. પછી કુદરતી નિવસન તંત્ર હોય કે કૃત્રિમ નિવસન તંત્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે અન્ય નિવસન તંત્રની જે છે તુલના કરીએ તો આપણને સારી રીતે જે છે ખ્યાલ આવે. હવે આ આપણે તૃણભૂમિનું નિવસન તંત્ર જોયું. શેનું નિવસન તંત્ર? તૃણભૂમિ. હવે આ જ જંગલનું પણ નિવસન તંત્ર બની શકે ને. જંગલનું નિવસન તંત્ર, માની લો કે આ એક જંગલ છે. જંગલમાં વનસ્પતિઓ છે. વનસ્પતિ ભૌતિક પરિબળોનો ખોરાક તરીકે જે છે ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે છે. તો વનસ્પતિને કોણ ખાય? તો કે તૃણાહારી, હરણ છે અને અન્ય તૃણાહારી સજીવોનો ઉપયોગ કરશે. અને જંગલમાં માંસાહારી પ્રાણીઓ પણ હશે કે જે તૃણાહારી સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તમામ જે છે મૃત્યુ પામશે ત્યારે એની ઉપર વિઘટકો કાર્ય કરશે. તો આવી રીતે નિવસન તંત્રની અંદર ચક્ર જે છે એ ચાલ્યા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી નિવસન તંત્રના ઘટકો, બે અજૈવિક અને જૈવિક ઘટકો. તો આ સંપૂર્ણ આ બધા ક્યાં થયા? તો કે અજૈવિક ઘટકો છે. કેવા છે? અજૈવિક ઘટકો. અને આ બધા જે છે કેવા છે? તો કે જૈવિક ઘટકો એટલે કે સજીવો છે. હવે આપણે નિવસન તંત્રના ઘટકોમાં એક અગત્યના ભાગ તરીકે અભ્યાસ કરવાનો છે, જેમાં ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાની છે. તો હવે પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન ગણો કે મુદ્દો ગણો, જેની અંદર આપણે વાત કરવાની છે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો વિશે ચર્ચાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ નિવસન તંત્રના ઘટકોની અંદર આપણે ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો વિશે ચર્ચા કરીશું. તો આ સમૂહો જે છે, ત્રણ સમૂહો કોના આધારે પાડવામાં આવ્યા છે તેના વિશે આપણે જોઈએ તો એક ક્વેશ્ચન તરીકે પણ આપણે જે છે લખી શકીશું કે સજીવોને તેમની ખોરાક મેળવવાની પદ્ધતિને આધારે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો જેવા સમૂહોમાં વહેંચવામાં આવ્યા છે. ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે સજીવો, ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોની અંદર સમાવેશિત છે. તો સૌપ્રથમ હવે આપણે જોઈએ ઉત્પાદકો. એટલે કે પ્રોડ્યુસર, ખોરાક નિર્માણ કરતા સજીવો તરીકે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદકો. હવે ઉત્પાદકો તરીકે કોણ આવે તેનો આપણે આગળ જે છે ચર્ચા કરી તો કે ઉત્પાદકો તરીકે આવે વનસ્પતિઓ. તો વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તો કે ભૌતિક પરિબળોનો ઉપયોગ કરી અને ખોરાક જે છે બનાવે, જેને આપણે આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉત્પાદકો જે છે કેવી રીતે ખોરાક બનાવે તો કે આ સજીવો
સજીવો એટલે કોણ? તો કે વનસ્પતિ. આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલનો ઉપયોગ કરી. હવે વનસ્પતિ શું કરે? તો કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલનો ઉપયોગ કરી અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે છે, જેને ઉત્પાદકો કહેવામાં આવે છે. તો વનસ્પતિઓ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થો એટલે કે ખનિજ દ્રવ્યો, પાણી, સૂર્યપ્રકાશ વગેરેનો ઉપયોગ કરી શું બનાવે છે? કે શર્કરા અને સ્ટાર્ચ જેવા સરળ કાર્બનિક પદાર્થોનું નિર્માણ જે છે એ કરે છે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ શું આવે? તો કે લીલી બધી જ વનસ્પતિઓ, લીલ કે જે ક્લોરોફિલ ધરાવશે તેવી લીલનો જ અહીંયા સમાવેશ થશે. અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, તો ઉત્પાદકો તરીકે કોનો સમાવેશ થાય? તો કે તમામ બધી જ વનસ્પતિઓ, લીલ અને પ્રકાશ સંશ્લેષી, તો કે જે બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવી શકે તેવા બેક્ટેરિયાનો સમાવેશ થાય. તો આને ઉત્પાદકો કહેવામાં આવે છે કે જે નિવસન તંત્રમાં ખોરાક નિર્માણ કરતા એકમાત્ર સજીવો છે. નિવસન તંત્રની અંદર જો કોઈ અન્ય સજીવો માટે ખોરાક બનાવતું હોય તો એ છે વનસ્પતિ એટલે કે ઉત્પાદકો. આપણે બીજો ખોરાકનો કોઈ સ્ત્રોત જે છે એ હોતો નથી. તમામ જે સજીવો કે જે વનસ્પતિ ઉપર ખોરાક તરીકે આધારિત છે, તો વનસ્પતિ એકમાત્ર એવો પૃથ્વી ઉપરનો સ્ત્રોત છે કે જે તમામ સજીવો માટે ખોરાક બનાવે છે. તો અહીંયા વાત કરીએ આપણે ઉત્પાદકોની. હવે આપણે જોઈએ ઉપભોગીઓ. તો ઉપભોગી કોને કહેવાય? ઉપભોગી એટલે આપણને ચાર્ટમાં આગળ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે જે સજીવો ખોરાક માટે ઉત્પાદકો ઉપર આધારિત હોય એટલે કે વનસ્પતિઓ ઉપર આધારિત હોય તેવા સજીવોને કેવા કહેવાય? ઉપભોગી સજીવો કહેવામાં આવે છે. તો આપણે અહીં લખીએ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતા ખોરાક પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય તેવા સજીવોને ઉપભોગી સજીવો કહે છે. અથવા તો ઉપભોગી સજીવોને આપણે કેવું હોય? તો જે સજીવો ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે તેવા સજીવો, તમામ સજીવોને ઉપભોગી સજીવો કહેવામાં આવે છે. તો આવા ઉપભોગી સજીવોના ઉદાહરણમાં કોણ આવશે? તો કે ક્લોરોફિલ વિહીન સજીવો અને વિષમકોષી સજીવો. જેઓ ક્લોરોફિલ ધરાવતા નથી અને વિષમકોષી એટલે કે ખોરાક માટે અન્ય ઉપર આધાર રાખે તેવા સજીવોનો સમાવેશ ઉપભોગી સજીવોમાં થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ઉપભોગી સજીવો છે એ વિવિધ પ્રકારના હોય જે આપણે આગળ ચાર્ટમાં જોઈ ગયા. જેમ કે હરણ તો કે તૃણાહારી છે, ઉપભોગી સજીવ છે પણ કેવું છે? તૃણાહારી. સિંહની વાત કરીએ તો સિંહ પણ ઉપભોગી સજીવ છે પણ કેવું છે? તો કે માંસાહારી છે. ત્યારબાદ આપણે જોયું રીંછ. રીંછ કેવું છે? તો
તો કે ઉપભોગી સજીવ જ છે, પરંતુ કેવું છે, દ્વિતીય કક્ષાનો ઉપભોગી સજીવ છે। તો આવા ઉપભોગી સજીવોને 4 પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, ઉપભોગી સજીવોને 4 પેટા તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવેલા છે, તેના વિશે આપણે જોઈએ। જેમાં પ્રથમ ભાગ પાડેલો છે તૃણાહારી, બીજો આપણે અહીંયા લખી નાખીએ માંસાહારી, ત્રીજો આપણે લખીએ અહીંયા સર્વાહારી, અને ચોથું લખીશું આપણે પરોપજીવી। તો ઉપભોગી સજીવો છે, ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે, પરંતુ વિવિધ પ્રકારના ખોરાકો જે છે એ મેળવે છે। તો ખોરાક પ્રાપ્તિના આધારે ઉપભોગી સજીવો 4 પેટા તબક્કા જે છે એ ધરાવે છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને તૃણાહારી વિશે ખ્યાલ જ છે। તો તૃણાહારી શું કરશે, તો કે તેઓ ખોરાક તરીકે વનસ્પતિ ઉપર આધારિત છે। ખોરાક માટે તૃણાહારી સજીવો જેમ કે હરણ અને અન્ય શાકાહારી તૃણાહારી સજીવો કે જે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધારિત હોય છે, તેવા સજીવોને તૃણાહારી સજીવો કહેવાય। ઉદાહરણ તરીકે આપણે લખીએ ગાય, હરણ વગેરે જે છે કેવા છે, તૃણાહારી સજીવો કે જે ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ કરે છે અથવા તો વનસ્પતિ ઉત્પાદકો ઉપર આધારિત છે। ત્યારબાદ જોઈએ આપણે બીજો પ્રકાર માંસાહારી સજીવ। તો માંસાહારી કેવા, તો કે તેઓ ખોરાક તરીકે તૃણાહારી સજીવોનો અથવા તો આપણે લખીએ કે ખોરાક તરીકે અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરે છે। માંસાહારી સજીવો તો કે ખોરાક તરીકે અન્ય પ્રાણીઓનું ભક્ષણ જે છે એ કરે છે, પરંતુ આમાં પણ કેટલાક જે છે એ તબક્કા પાડવામાં આવ્યા છે। માંસાહારી જે છે એ કેવા પ્રાણીઓ છે, તો કે ઉપભોગીઓ છે। કેવા છે, ઉપભોગીઓ, પરંતુ અહીંયા 2 પ્રકારના ઉપભોગીઓ છે, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના। 2 પ્રકારના માંસાહારી પ્રાણીઓ હોય છે, જેમાં દ્વિતીય કક્ષાના માંસાહારી પ્રાણીઓ હશે તો એ ખોરાક તરીકે તૃણાહારી સજીવોનો ઉપયોગ કરે છે। શું કરશે, દ્વિતીય કક્ષાના જે ઉપભોગીઓ છે ખોરાક તરીકે તૃણાહારી સજીવોનો ઉપયોગ કરશે, જ્યારે તૃતીય કક્ષાના ઉપભોગી છે ખોરાક તરીકે અન્ય માંસાહારી પ્રાણીઓનો
ઉપયોગ કરે છે। હવે તૃતીય કક્ષાના એટલે કે ઉચ્ચ કક્ષાના માંસાહારી થયા, જેમ કે સિંહ, વાઘ, દીપડો વગેરે। એ શું કરશે તો કે આ દ્વિતીય કક્ષાના જે માંસાહારી પ્રાણીઓ છે, જેમ કે રીંછ, શિયાળ, વરુ વગેરેનો પણ ખોરાક તરીકે જે છે ઉપયોગ કરે છે, અને તૃણાહારી પ્રાણીઓનો એટલે કે ગાય, હરણ એનો પણ ખોરાક તરીકે ઉપયોગ જે છે કરે છે। એટલા માટે કીધું કે ખોરાક તરીકે અન્ય માંસાહારી પ્રાણીઓ અને અન્ય સજીવો ઉપર પણ ખોરાક તરીકે આધાર રાખે છે। તો આ માંસાહારી પ્રાણીઓને બે કક્ષામાં વિભાજિત કરવામાં આવ્યા છે, દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ અને તૃતીય કક્ષાના ઉપભોગી। આપણે લખી નાખીએ અહીંયા ઉપભોગીઓ। તો હવે આપણે વાત કરીએ આગળ સર્વાહારી। તો સર્વાહારી સજીવો શું કરશે તો કે ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ઉપયોગ કરે તેવા સજીવોને સર્વાહારી સજીવો કહેવામાં આવે છે। તો ઉદાહરણ તરીકે આમાં આવશે માનવ, વંદો વગેરે જે છે સર્વાહારીમાં આવે છે, કે જે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। ત્યારબાદ છેલ્લે આપણે જોઈએ પરોપજીવીઓ। તો પરોપજીવી સજીવો શું કરે તો કે પરોપજીવી સજીવો અન્ય યજમાન સજીવ શરીરમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનો સીધું શોષણ કરે છે। એટલે કે કોઈ પણ સજીવની અંદર વસવાટ કરી અને તેના જ શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે ખોરાક જે છે એ મેળવે તેવા સજીવોને પરોપજીવી સજીવો કહે છે। તો પરોપજીવી સજીવોના ઉદાહરણમાં આવે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ અને અમરવેલ। તો આ સજીવો છે એ પરોપજીવી સજીવો છે કે જે ખોરાક માટે કોઈ અન્ય સજીવના શરીરમાં વસવાટ જે છે એ ધરાવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉપભોગી સજીવો વિશે જે છે એ વાત કરી। તો ઉપભોગી સજીવો બે કક્ષાના ઉપભોગી સજીવો આવશે, આ છે પ્રાથમિક કક્ષાના ઉપભોગી અને માંસાહારી છે એ દ્વિતીય કક્ષાના ઉપભોગી સજીવો થાય છે। તો દ્વિતીય કક્ષાના ઉપભોગીની અંદર પણ દ્વિતીય કક્ષાના ઉપભોગીમાં પ્રથમ આવશે તૃણાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, અને તૃતીય કક્ષાના ઉપભોગીની અંદર માંસાહારી એટલે કે ઉચ્ચ કક્ષાના માંસાહારીનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉપભોગી વિશે જે છે ચર્ચાઓ પૂર્ણ કરી। આ ખાસ વિદ્યાર્થી મિત્રો ચાર પ્રકાર આપણે યાદ રાખવાના છે ઓપ્શનમાં, એટલે કે બહુવિકલ્પિક પ્રશ્નો માટે પણ ખૂબ જ અગત્યના છે। અને છેલ્લે આપણે જોઈએ વિઘટકો। આપણું ત્રીજો પ્રકાર વિઘટકો એટલે શું? તો વિઘટકો શું કરશે તો જ્યારે આ તમામ સજીવો નાશ પામશે, જ્યારે તમામ સજીવો નાશ પામે એટલે તમામ સજીવોમાંથી ખોરાક મેળવે એટલે કે મૃત સજીવોમાંથી ખોરાક મેળવી અને જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ કાર્બનિક પદાર્થોમાં તેનું રૂપાંતર કરે છે તેવા સજીવોને શું કહે છે? વિઘટકો કહે છે। તો આપણે વિઘટકોનું લખીએ જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ અકાર્બનિક ઘટકોમાં
શું કરશે તો કે જટિલ કાર્બનિક પદાર્થો કે મનુષ્ય કે કોઈ પણ સજીવ કે વનસ્પતિનું શું કરશે તો કે સરળ અકાર્બનિક ઘટકોમાં તેનું રૂપાંતર કરીને નિવસન તંત્રને ફરી પાછા જે છે એ ઘટકો આપે છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે આમાં આપણે શું લખી શકીએ તો ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને ફૂગ. આપણને ખ્યાલ હશે કે કોઈ પણ સજીવ જ્યારે મૃત્યુ પામે છે એનો મૃત અવશેષ હોય તો એમાં કેટલાક જીવાણુઓ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ કાર્ય કરે છે અને ફૂગ પણ આપણને ઘણી વખત જે છે તેના ઉપર જોવા મળે છે, વનસ્પતિઓ ઉપર પણ જોવા મળે છે. તો આ બેક્ટેરિયા અને ફૂગ જે છે એ શું કરશે તો કે મૃત અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોમાંથી પોષણ જે છે એ મેળવે છે અને તેનું વિઘટન કરે છે. હવે કોઈ પણ મૃત અવશેષ હોય અથવા તો કોઈ પણ સજીવ દ્વારા નિર્માણ પામેલા ઉત્સર્ગ પદાર્થો હોય તો ફૂગ અને બેક્ટેરિયા તેમાં વિઘટકો તરીકે કાર્ય કરી અને એને સંપૂર્ણ જે છે નાશ કરે છે, જેને વિઘટકો અથવા તો આપણે એને વિઘટન કહીએ છીએ. ઘણી વખત આપણે શું કહીએ કે આ બધા સજીવો કેવા છે તો કે વિઘટન પામતા સજીવો વિઘટિત થઈ જાય છે. તો આને વિઘટનની ક્રિયા જે છે કહેવામાં આવે છે અથવા તો એને અપમાર્જનન પણ કહેવામાં આવે છે. તો નિવસન તંત્રમાં વિઘટકો પણ ખૂબ જ અગત્યના છે. શું કામ તો કે જ્યારે તમામ ઉપભોગી અને ઉત્પાદકો જ્યારે નાશ પામે છે ત્યારે તેના ઉપર કાર્ય કરી તેમાંથી પોષણ પણ મેળવશે અને નિવસન તંત્રને ફરી પાછા ઘટકો પણ જે છે એ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચર્ચા કરી નિવસન તંત્રના ઘટકો વિશે આપણે માહિતી મેળવી. તો નિવસન તંત્રના ઘટકોની અંદર આપણે સૌપ્રથમ બે ઘટકો જૈવિક અને અજૈવિક ઘટકો, ત્યારબાદ આપણે જે સાયકલ શીખ્યા નિવસન તંત્રમાં ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકોની, અને ત્યારબાદ આ ખૂબ જ અગત્યનો મુદ્દો વિઘટકો વિશે, ઉત્પાદકો વિશે અને ઉપભોગીઓ વિશે આપણે ચર્ચાઓ કરી. તો વિદ્યાર્થી મિત્રો આપણો આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીશું. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી